કોમ આવતું નહીં, મગજ કોમ આવતું નહીં, શું કરું? અમે કોઈ કોમ આલાયું નહીં. સોના મોના મોતા તોડો ઘેર બેઠા બેઠા. જઈ તારી મોમાની જઈ, જે હતી એ પટી જઈ. અમે નહીં મોનો એવા નથી જાવી, પણ હાથે કરીને આબરૂ કાઢીને બેઠા છો ઘેર. એટલે મેં હાથે આબરૂ કાઢી જા, હાથે. આબરૂ કાઢી હા, બાબુ રહી કાઢી, જે હતી એ ગામમાંથી. તમે આબરૂ કાઢી. એ દાડા હું જેટલું કગર્યો, કીધું મામા ના હોય તો રાજીપો કઈ નાખો તો સારું રહેશે. કે ના પણ રાજીપો તો આજે ના કરું, કાલે ના કરું. એટલે ગામનો હું આગેવાન થઈ સરપંચ થઈને હું બાબુરાના પગ દબાવવા જાઉં. એ તો સમય જોવો પડે, ટાઈમ જોવો પડે. ટાકા ના તોડવાના હોય. અત્યારે પંચાયતમાં જઈને ઉભા રહ્યું મેલ્યું એ વલ્લા જઈને બેહો એવું નહીં રહ્યું. અટલ ઉપર છો પણ એ ખબર પડતી નહીં કે આ થઈ ગયું હું. અમે ના ખબર પડે. મારું કીધું એ દાડા હોપડ્યું હોત ને તો અત્યારે ઊંધું ગાળવાના દાડા ના આવત. અને હું કેતો તો કે સોના મોના જે પોત પછી લઈને રાજીપો કહી નાખો, પાર આવી જવાનું. કેસનું નિવારણ ના લાયા ને તે ના જ લાયા. અમે હું થઈ ગયું તું મોટું જબરું નતો હાલતો પેલો પૈસા. આ બાબુરાય કરી બતાવ્યું કેતો તો એમ. અમે કરી જોતા કે તમે કોઈનું કીધું હોભળતા નતા એટલે પેલા પુંજા વાળાને કાકડી પેલા મૂર્છન ના વાળા ખવડાવી અને મને ગોઠિયા ખાતો કઈ નાખ્યો. અરે કાકડી પૂંછામાં પહેરી જઈ. આ બધી ખરા ને તમારી દવા થઈ જઈ. દવા થઈ જાય તમારી સરપંચ ની. પગ છે રીતના મેળવો. અમે ગમમાં સોય જવા નહીં. આ ખાટલો છે ઘેરાગળ સોના મોના ઢાળી અને ઊંઘો. ઘેર બેસી રહું એટલે ગમમાં જાઓ. ચોકણ થઈને બેસો, છો જઈને ઉભા રહો એમ કયો ગમમાં. ગામમાં જાઉં પેલો બાબુરો હમા મરા એટલે તો કેસ જીતી ગયેલો ઢોલકી વગાડી નાચવા માંડે. મને ખબર છે તે જોકે તાણે પછી એ દાડા વાપરતા નતા, હુકાતા હું માતું નતું. એ દાડા હું સરપંચ છું તે પણ હું કરે ને જ કઈ નાખ્યું ને. સોના મોના ઘેર બેહી રહેતા થઈ જાય. જીવણીઓને નહીં ગોઠ્યું પણ અમે નહીં ગોઠ્યું. અમે ખરા કશું આવે એવું રહ્યું નહીં આપણું ગોમમાં. કશું નહીં આવે એટલે તાણે એટલે હજી કોઈ હું મરી નહીં ગયો. તે મી શું કીધું મરી જા જીવત છો હોમાં નહીં બોલતા. જીવનું હજી સુધી ભૂલવાનો તો નહીં. અમે હું ના ભૂલો. હજી તો પાઠ તો ભણાવે, ગમે તે કોક નખરું તો કરશે કા. અમે આ દિનો સમય છે એટલે મારે નેતું ગાલવું પડે છે. અમે બાબુજીને જે કરવાનો તું કઈ નાખ્યું. અમે તમે હું ટોપનો ગોળો ફોડી નાખ્યો એ જઈને. અમે ખરા ને કોઈને કગરવા જો તોય મેળ આવે એવું નહીં. કગરી રે આમ તે પણ હું લેવા તાણે હુર ચડાવ્યું તું એ દાડો ઉતરી ગયું આમ. તે બસ તાણે અમે સોના મોના ખરા ને ઘેર બેસી જો અને ઘેર ખો અને ઘેર ચા પીવો. બાકી હોટલીએ ચા પીવો તમે ના જતા. અમે ના હોય તો એક ઢોલકી મંજીરા લેતો હોય તે બેઠો બેઠો ખખડાઈ જાઉં. અમે કશું કરવા નહીં. ના હોય તો ખરા તંબુરો લાવી દો અને ભજન કરવાનું રાખો. બીજું તમારાથી અમે કશું થાય એવું નહીં ગામમાં. મારું પત્તું કાપ્યું હોય તો મૂર્તન ને વારે એને શું કાકરી ખવડાવવાની આવતી હતી દારા. એટલે આ કાકડી પૂંછડામાં પહેરી જાય પણ પેલાનો ફોન એ આ કાકરી ના લીધા જ થયું છે. કાકરી ખવડાવી ના હોત તો સમલો ના હોત. અમે કાકડી હોય સમલો શોધી બીમાર પડત. અમે તમારે કાકડી ના ખાવી હોય અને હું લઈને બેઠો છું જોરે થી હું ટામ ગાલું છું. હું એને ફોન ના રાખવું પડે ઊંધી ટોપી કે હું મારું શું થશે હવારે. અમે મારા ગામમાં જાય જેવું નહીં મેલ્યું. અમે સોય નહીં જવું. ઘેર બેહી રહો. ના હોય તો પોયલા પાછા કરો. ઘેર બેહી રહું એટલે તો જીવણીઓને વધારે રાજી થાય. એટલે ના તાણ ગોમ વચ્ચે જઈને બેહવાનું. અમે આબરૂ રહી નહીં. ગોમ વચ્ચે સોય જવું નહીં. સોના મારા ઘેર બેહી રહો. કશું આવે એવું નહીં. એમ કીધું તો ખરા એક વખત. નાના પણ તું ગામમાં જા તપાસ કરતો આય રે. શું કર્યું છે શું કરે છે બાબુજી ને તો જોતો આય કા. અમે મારા તપાસ કરવા જવાનું શેડી જે દાડા કેતો તો પોણો એ દાડા હોભળતા નતા. એ દાડા તો પોણા ગણતા નતા. અને અમે શોધી હોભળવા જવાનું આવ્યું. એટલે મારી આબરૂ જે છે એટલે નકા હું ગામમાં બધું જોઈને આવું. તે ના હોય તો ફરી વળો જો ગામમાં જઈને ઉભા થઈ. નહીં જવું હમણાં 4 દાડા નહીં જવું. તો પછી સોના મોના રોકી ઘેર જે ગામમાં થહે જોડવા મળશે. અમે તો ગોરો જઈ ગોફાણે જઈ કશું રહ્યું નહીં. પૈસા છે રીતના લેવા જવું. આ વધારે હોળ નહીં રાખો તો આ પહેરણે નહીં રહે કા પાઘડીએ નહીં રહે કા ધોત્યું નહીં રહે. મને એટલી ખબર પડે. દેશમાં ખર્ચો નહીં થયો એટલો તો પેલાના ભૂડામાં થયો છે. પણ હુકવા દોડાયા થવું પડે. આપણા કપા ભેળવાના હતા તે જીવણીઓ કાયદેસરનો ખર્ચો આલતો હતો તે લઈ ખર્ચો અને રાજીપો કઈ નાખ્યો હોત તો આટલા બધા પૈસા વપરોત. ચોકણ આલો ખર્ચો
હાલવા હાથ કઈ જોતો એમાં રૂપિયા આલ્યો નહીં ને. હા તદાર કીધા તા પણ વધારે ચોદવાઈ કરી એટલે આ બધું થયું. સોના મોના હાથ ગણીને ઘેર બેસી જાવ તો તૈન પાડ્યો ના. એટલે તારે જીવન ઘેર દઉં હું. અરે જવું હોય તો જો ને કોઈ નહીં, મારે કોઈના ઘેર આવું નહીં. આબરૂ કાઢી છે બાબુજીને જ કાઢી છે પોણા. નકર જીવણિયા કોઈ ખબર નહીં પડતી હોય એમાં. આમ બાબુજીને હું લેવા દેવા? જીવણિયા તો ઢગલાનો દયા નહીં આવડતો. આ બધું પિક્ચર રચાયું ને તા બાબુજીને. તે બાબુજીને નતું કીધું કે રાજીપો કઈ નાખો એટલે જે મારે પૈસા કેમ આલા. કરવાનું? તો પછી ભરાઈ રહ્યો તાણે ના કે એમ કરવું હોય તો. કશો વાંધો નહીં. હાલ તો સમય બાબુજી તમારો છે ને, હજી આવવા દે. સમય તો કઈ જતો નહીં રહેવાનો. વારા પરથી વારો તો આવવાનો જ છે. હજી આવું ને આવું કરશો ને તો 6 મહિના પછી કોઈ નહીં હોય તમાર પાસે. લખવું હોય તો લખી દો. કેમ છો જતા રહે? પટી ગયું, એકલા રહો ગમો. તે એકલા રચ્યો મરી જાય હું. વેલ્યુ વગરની જિંદગી જીવીને શું કરવાની ગમો? વેલ્યુ તો હજી હાલ ખબર નહીં પડે. કોક મોટો ડખો આવશે ને એટલે ખબર પડશે. હા એટલે ડખાની વાટ જોઈને ઘેર બેહી રહ્યો તાણ. સરપંચ ની તો જરૂર પડવાની જ છે, આજ નહીં તો કાલ. અમે સહી સિક્કા કરવાના છે કોઈ કણો નહીં. તમને લઈ જઈને ઉભા કરવાના છો આગળ. ના ના તું તપાસ કર. મારા- આ બધું થઈ છે સમજ્યું. મારા કોઈની તપાસ કરવી નહીં. અમે તમારે તપાસ કરવી હતું પૂળો. બાકી મારા શોય જવું નહીં. એ દાડા કીધું નતા કરતા અને અમે શોથી પોણાને મોકલવાનું યાદ આવ્યું. અત્યારે તો ગામમાં જાઉં તો બધા દોત કાઢી લે મારા. ટાઈલ લઈને દોત્યા કાઢ કર્યો હોય નાટક તો પેલા ફોન રાખવું પડે આપડે. નાટક તો કરાય છે, બધી ખબર છે કને કરાય છે, પણ હાખા મારો સમય આપવા દે. એ દાડા ખબર નથી પડતી કે ચગડોળ ચગાઈ છે પણ તૂટી જશે તો શું પડશે? એટલે હું ચકડોળ માં બેઠો તો ચગાઈ તી કે પગો માઈન પડી. બીજું કોઈ નહીં ભણા. આ ચકડોળ બાબુ જ ફેવરી દે. પણ એક દાર એવો બેહારી ફેવરો અને તે જિંદગીમાં કદી ગામમાં ના રહે એવો કરો તું જો. અમે ચગડોળ માં બાબુજી બેહવા આવે તારે ફેવરવા જવા કા? હું ખાલી ચગડોળ ફેવરજો ગોમ વચ્ચે મેલો ચાલ. તમારથી કશું થાય એવું નહીં. સોના મના કામ કરાવડો ઘેર. હું મારા ગામમાં છે રીતના ઓટો મારવો બધું સારું પણ આબરૂ જાય ને ના સારું. નકર ગામમાં ઓટા મારવાની મજા હતી પણ અમે કને જઈને પૂછું. આ ખેમા ખરેખર તારી હાલત એવી થઈ જાય છે ને તે રખડતા કૂતરા જેવા થઈ જાય છે. જાનનો આ કેસ હાર્યો છું ને તારનો ગોમમાં છે જઈ શકતો નહીં સરપંચના ઘેર જઈ શકતો કે નહીં કોઈ બીજાના ઘેર જઈ શકતો. અને ગોમમાં આવવું હોય ને તો મોઢું હંતાળી ગોમમાં આવવું પડે. નહીં કોક ભાડી જવા ને તો વળી પાછા તાલ્યો લેશે ને ઠીઠણિયા કાઢશી અને વણ ફોની આબરૂ કાઢશી ગોમમાં. અને આપણે વળી ના ખમાઈને કોક આડું અવડું કરી બેચ છે. વળી પાછો નવો ડખો પહેરી જાય. એ ના કરતી હમણાંથી જાનનો કેસ હાર્યો છું ને તારનો તો મોડી જ વાળી છે. ઘેરથી કોઈના પાસે બેહવા જવાનું જ નહીં, એકલાને જ બેહી રહેવાનું. કોઈના પાસે જઈએ તાનું હોભળવું પડે કે. અને આ દુનિયા તો એવી જ છે. 4 દાડા યાદ રાખશે અને પછી બધું ભૂલી જશે. પછી કોઈ ચિંતા નહીં. થોડા દાડા હવે ઠંડુ પડે ને પછી વધુ નહીં ગામમાં ગમે તેમ ફરીએ તો. હાશ નીકળ્યો તો કરિયાણું લેવા માટે પણ મેળ આવે તો ગામમાંથી મેળ પડી જાય તો ગામમાંથી લઈને નીકળી જવું છે. સોમો કાકા મશીન કીધું નીકળી જવા વળી. હા ખેમા તું હતો લે. ઓહો હું જ છું. મોવાને કીધું હતો શું નીકળે? સોય ના નકડો ઘેર જતો તો. હે ઘેર જતો તો? ઘેર જતા હતા એમ? ઓવા બાઈક ક્યાંથી લાયા? એમાં આપણું છે બાઈક. હે ઓવા લાયો 20,000 માં. શું વાત કરો છો? જો કેમાં તમારે શું બાઈક ની જરૂર હતી? તને ખબર છે મારા જેટલી તકલીફ શોખ જવું હોય તો શું કોક ને કગરાઈ ના કરી 20,000 માં લઈ લેવા દે ને. ખેમાન સમાચાર નહીં પકાય છે લાયા કાલે જ. હા તો પેડા ખાવા મને તો બોલાવે ના હમણાંથી ભેગા જ થતા નહીં. 500 લાયા તને તે છોકરો વેચી માર્યા હતા. એક કામ કરે કે કરિયાણું લેવા જવું છે. લેવડો કરિયાણું લેતા આવીએ. મારા કોમ છે ઘેર જવું. આ જમીન નહીં આવજો કેમ પણ આવીએ છીએ જેટલી વાર થાય પછી લઈ આવજે. મારા અત્યારે કોમ છે. હા તમે ભરો હાલ 5 મિનિટમાં જો નહીં લઈને આવે. મને પૂછો થયો છે હજી મારે ખાવું છે ઘેર જઈને. આ ખાવાનું કીધું એટલે મને યાદ આવ્યું ઘર બાજુ છે આવતા નહીં. હમણાંથી જાનના પેલો ડખો થયો તારના તો લમણો કરતા જ નહીં. એ બધું પડી મેં મારા હાલ ટાઈમ નહીં કે મને જવા દે. એ પાછું બારું એ બધું કોણ છે મારા? એ જમા કાકા બે હાથના તો જો પડું છું. મારું ઓળખ્યું
કમાલ કહેવાય હો. હું માગતો એટલે કે ખેમલા મારા પાસે પૈસા નહીં અને આ બાઇક લાઈન ઘેર ઊભું કરી દીધું કે 20,000નું સેકન્ડમાં લાવે. મને એટલી તો ખબર પડે ચોમા કાકા તમારા કરતી બુદ્ધિ મારામાં વધારે છે કે અત્યારે ગમે તેવું જૂનું બાઇક લેવા જઈએ ને તો એ વધારેમાં વધારે 30-40 હજાર રૂપિયા તો થયો ને તો કન્ડિશન સારી છે એટલે 50,000 રૂપિયા આજુબાજુ તો થયા છે. પણ આ શમો કાકો જાનનો અમારે પેલો કેસ હાર્યા છીએ ને તાનના નહીં મારા ઘેર ખાવા આવતા કે નહીં ગોમમાં લમણો કરતા કે નહીં કોઈ કીધા કશું ભેગા થવા આવતા. આમ તો હોટલીએ બે હવા આવતા એટલે આ ચા પાણી કરવા આવતા પણ આ ચા પાણી કરવા માટે ભેગા થતા નહીં. હળો હશે કોક બીજું તો હું હાલ તો ઉતાવળ હતી એટલે બિચારા જતા રહ્યા છે પણ હમણાં ખાવાનો ટાઈમ થાય એટલે શું થાય આવશી ઓલ્લું કૂટતા ખેમાન ગયા ખેમાલા હેઠ જે હોય બનાવ્યું હોય ખવડાવી દે પણ 4-5 દાડાથી તો ખાવાય આવતા નહીં. ના કેસ હાર્યા છીએ ને ઈવાના હિસાબ એટલે ઈવન મનમાં પસ્તાવો છે કે ખરા ટાઈમમાં મોદો પડ્યો અને તો કોર્ટમાં જઈ નાખ્યો ને મારા લીધે કેસ હારી જાય એટલે ખેમાની બીક લાગતી છે. ખેમાની બીક ઘણી બધી છે એટલે નહીં આવતા પણ એવું નહીં રાખ્યું. અમુક તો હોમિયોમાં વાત થઈ જાય ને એક વખત 2 દોડણ એટલે અમુક તો દોડતા આવશે. કશો વાંધો નહીં હેડો મને મારું કામ તો કરી આવવા દો. જેવા મારા જીવનના ઘેરથી લંકાએ હું શાક બનાવ્યું છે બોલો. હાથ રોટલી જીવનભાઈને મેળવતી 100 તો પટી જાય ને 7મી રોટલી છે આયા પટી જાય. જબરો સ્વાદ છે હો શાકમાં ગમે તે પણ. અને પેલા ખેમરાની ખાવા બેઠો હોય ને તો બટાકો ઓમ જતો હોય રહોય ઓમ થાળીમાં જાય અને પાછી 1.5 રોટલી હાલે અને કે સોમા કાકા ધરાઈને ખાજો. હું ધરાઈને ખાય એના તો એમના એમ દુબળો પડી ગયો કદી બટાકો તો નેઠી જ ના એના ઘેર. પણ જીવનભાઈ ઘેર અમે ખાઓ ને આમ ધરાઈને એવું ખાવ ને સોમાંથી આમ ખાઈને તરત પછી ઊંઘ જ આવી જાય કારણ કે ધરાઈને ખાધું હોય એટલે પછી ઊંઘ જ આવી જાય કે. અને પેલાની તો ખાધું હોય તો સીધું પછી બેહવા જવું પડે કંટાઈને ઊંઘ આવે જ ના પૂછે હની ઊંઘ આવે. જીવનભાઈ હા કોણ લાવજો લે ભાઈ અના લેજો. ના પાણી પીવો. લંકા હું શાક બનાવે અરે કાયમ એવું ધરાઈને ખવાય છે ને આમાં તરત ઊંઘ આવશે મને જ્ઞાન સરશે હમણાં. કશો વાંધો નહીં આપણે હવે ખાટલો સા ઊંઘી જવાનું શાંતિથી પછી જવાનું. મને ખરેખર જીવનભાઈ આવી રીતના ભાઈઓનો રાગ હોય ને તો મજા આવે રવાની નહીં ખરેખર. અને શું ભાઈ હું કહું સાસ લાવો. ના સાસ નહીં દૂધ હશે તોય ચાલશે આપણે તો દૂધ લાવો. અમુ દૂધ તો આપણે શું ભેંસ દે આ તો ગલ્લાથી સાસ લાવે તો કેટલા કહેતો તો. હા સાસ લાવો હતું નહીં ધરો હા જોવું હોય તો હા સારું સારું અમે ધરાઈને ખાતું હતું નહીં હેરો જે હોય દૂધ ને સાસ ને બધું ચાલે આપણે તો ભાઈ કાયમ જે હોય બધું ચાલે. સાસ તો મેકી હતી પણ મને આ ઢોળી કાઢી એમ શું કરવાનું કયો એવું ઓવા ગોળ આવું. હા ગોળ લાવો જીવનભાઈ. હા ગોળ નહીં લાવો મારા ગરીમાં નહીં પાવતું. સારું કરી ના પાડી આપણે ખરું ને શીખવું જ જોવા. હા શીખું ખો. અને તમારે કમ્પ્લેટ એવું જ બને કમ્પ્લેટ મારે જોવા છે ને જેવું એવું શાક જે બધું કમ્પ્લેટ જ હોય. હાર કશો વાંધો નહીં ધરાઈને ખાઈ લે. લાવું બીજી 2 રોટલી. અમે નહીં ખમાય એવું બસ આટલું બધું સાહસ કરાવશો ને તમે. સારું કશો. 8મી રોટલી છે અમે તારે શો કોમ કરવા જવું છે ભાઈ હોય ઊંઘી રહેવાનું અને હોજે પાછું રોટલો ને ખાઈ લેવાનું થાય એટલે ટાઈમ સર. શું કીધું ના આમ તો કોઈ કોમ હોય તો કહી દેવાનું. બટાઈનું ઘેર ઠેકોણો પોકાડી દીધું અને મસ્ત ખાઈ લીધું અને 4-5 મજૂર કર્યા છે ને ત્યાં ડખલોમાં હેતરોનું કોમ નહીં થયું ને તે ના હોય તો કાલે તો રોપ દેવડાવે છે ને તે પાડીઓ કરાવી દેવું છું. પણ મારું વર્ષું જેના ઘેર માગવા દઉં ને એના બધા હિંમત પૂછે છે કે ખેમલા હું કર્યું કેસનું અને પાછું મારે કહેવું પડે કે અમે હારી જઈએ છીએ એટલે મને બધા કહે જ છે પાછા કે અમને ખબર જ હતી કે તારી પોછી કશું થાય એવું નહીં અશ્કરે કે તમે હારી જ જવાનો છો. એટલે લોકોના ઘેર વસ્તુ માગવા જવું હોય ને તો અહીંયા હું તો શરમ આવે છે. ખોરતો નીકળ્યો તો શું પાવડા પણ વળી જો કોઈના હાથમાં આવી જાય તો પછી પરભારે લેવા જવું ના પડે કે કોઈને અહીં જવું એ ના પડે કોઈ નહીં. શું મોકા કોચ છે જીવણિયાના ઘેર. જીવણભાઈ અને ભાઈ હું કહું છું બાબુજીનું હારું થજો તે આપણા 2 ભાઈઓને ભેગા કર્યા. જીવનભાઈ બાપુજીનો ઉપકાર તો જિંદગી ભર ના ભૂલાય. હા અમે ખબર પડી
કે અમારી પીઠ પાછળ આ ષડયંત્ર કોને રચ્યું છે? બાબુડાઈ ભાગ ભજવ્યો હોય એવું લાગે છે. અને જો કે આપણે બે ભાઈ કી ભેગા થઈ ગયા તે સારું થઈ ગયું. મારા ઓરછા એક ખાટલામાં બેઠા છે ને બાઈક ગરાગળ મેલ્યું છે ને પેલા કીધું 2 રોટલીઓ લાવો ને રેદું ભરવાનું ચાલુ છે ને. ના ના હોભળવું તો પડશે જ. પૂરેપૂરું હોભળું કે હોય હું કર્યું છે ને હું નહીં કર્યું. આમ તો જીવન તને સાચું કેવું, આ સુધી આપણો ભેગા ના થવા દેતો હોય ને તો ખેમલો તાને. હા મને બધી ખબર છે ભાઈ. આ ખરો ને ચાલ્યો ભરભર કરતો. લાલચુ અને રાજકારણમાં પહેવાન કરતો હતો. પણ બહુ રાજકારણ નામ એવું. અને આપણો બેન ભેગા ના થવા દીધા, આપણી બેન છેલ્લી દુશ્મની કરાવી. અરે જબર દુશ્મની કરાવી. બાબુજી નું હારું થજો તે બાપરે આપણા બેન ભેગા કર્યા. હું તને ભાઈ કઈ થાચો કા ખરો ને આપણો બેવાન જુદા પાડે પણ તમે માનતા નતા. અને જીવનભાઈ મને કશું દેખાતું નતું, એની વચ્ચે જ હું બારતો હતો તાને. હા એ મોત તાન ખોમી છે, બીજું કોઈ નહીં. પણ આ ભાઈ આ સારું કર્યું હો. આ કેસ જીતી જાય ને હું. જીવનભાઈ મને છેલ્લે એન્ડમાં બાબુજી સમજાયું ને એટલે મને બહુ દુઃખ થયું. અને પછી ખબર પડી કે ખરેખર ભાઈ હું કેસય ના કરાય કે ના એનો હરાવાય. હા સજા ગમે તે થાય પણ સજા તો મારા જીવનભાઈ ને નહીં પરવા દેવું. અને બે ભાઈ અમે ભેગા થવું અને 2 જણ ભેગા રહું. અમુક ભાઈ આપડે ઓય જવાનું તારા જોતો કોઈના ઘેર રખડવાનું ના, નહીં. ના. જો આ કીધું તને. શોએબ નું બેહવાનું બા અમારા પાછો નેકર્યો તો હા તે ખેમો નેકર્યા હતા. હા. મને કીધું કાકા ઉભા રહો. અને પછી પેન જતો તો ફરજના ટોકો પાઈ લે બધું ઉભો રહ્યો. મને કે મારા કી 28 નું લેવા જવું હતી, મને લેતો જા. હું મારા કોણ છે એમ કરીને તો પણ નેકરી જો ઉભો જ ના રહ્યો ને. અત્યારે મારા વાત જ નથી હોભરવી ને. કોઈના હંગાથી જવાનું નહીં કે કોઈને બેહાલવાનો નહીં. પાછો બાઈક ઉપર હોવો કોઈને. આપણા મગજમાં કોક બીજું કાલ દે પૂછવું હતું. ઓવો, અત્યારે શું ભાઈ ખરું ને રસ્તા જવાનું, રસ્તા ઘેર આવવાનું. વાત સાચી બાકી કહી, કોઈને ખરેખર. બોલવાનું નહીં આપડા રસ્તે રસ્તે જે તો શોયનો ઝઘડો કે કશું આવે જ નહીં. આપણે કોઈ બોલાય નહીં. હા હા અમે ખબર પડી કે ખેમલાનો પાળેલો કૂતરો જીવણિયાના એ રોટલા ખાય છે એટલે ખેમલાનો હમું જ બહક. મારા ઓરછા બધા ભેગા થઈ અને ગેમ રમી ગયા છે. ભાઈ બનાવી દીધો છે લ્યો કે. અને કે ખેમલો મારા મગજમાં બધું ભરી દીધું તું કે ખેમલાએ મને હોમ કર્યું તું. અત્યાર સુધી હું ખેમલાનો છે પાડતો. હા ખો શમા કાકા તમે તો ખરી ને. તમારા ભાઈ હંગાતી ગદ્દારી કરી છે. તમારા ભાઈ હંગાતી મારા ઓરછો ગરજ હોય એટલે ગજાલાનો બાપ કહેવાનો. અત્યાર સુધી ખેમલો ભાઈ હતો અને પેલો રેદુ ભરાવા થઈ એટલે अच्छे રે ભાઈ. ભાઈ હા. લાવો તે રોટલી લાવું. અરે ના ના ઘણા દાડાની ભૂખ આજ નીકળી જાય છે એટલે ખાઈ ગયો રોટલીઓ પણ. એ આજ તો ખાઈ ગયો. ખાલી એક જ. શું બોલ્યો? શોભા કાકા હા ઓય હું કરો છો? નહીં દેખાતું? ખાવા બેઠો છું. ઈમ ને ઓય હું કરો છો? કોઈ નહીં જીવન નહીં ખાવા બેઠો છું. ઈમ નહીં કેતો ઓય કર હું કરો છો? આ બે ભાઈ ભેગા બેઠા નહીં દેખાતું? હા છે ભાઈ આ બે ભાઈ ને દેખાતું ભેગા બેઠા છીએ? શોભા કાકા તમારો લક્ષણ હારો લાગતો નહીં મને. શું કીધું તે? હા સમ લસણ હારો નહીં લ્યા. આજે હાનો ભાઈ થઈ ગયો રહ્યો. અરે ખરો ને મારો કાયમનો ભાઈ હતો ને હું વચમાં થોડું બગડ્યું હતું પણ હું મારો ભાઈના ભેગો હું આવી ગયો. અમે મને વશો ખુલી જાય છે. ઓછો ખુલી નહીં જાય, ઓછો વખાઈ જાય છે, ઓછો ખભે આવી જાય છે, બીજું કશું નહીં. અત્યાર સુધી ખેમલો રેદુ ભરાવતો હતો એટલે ખેમલાના ભાઈ હતા અને અમે જયારે જીવણીઓ ભરાવ છે એટલે જીવણીયાના ભાઈ થઈ ગયા. હા ને એ જીવણિયાનો જ ભાઈ શું કઈ નો જ થવું કે બીજો કનો થવતા ને? ગદ્દાર તો ગદ્દાર તમે તો તમને તો શરમ આપી દો. જેના રોટલા ખાધા એના હમું પડો છો. હા કોણ ગદ્દાર લે? તમે બીજું કોણ? અરે તું ગદ્દાર છું ઉપર છે અમાર બે ભાઈઓ કદી તું ભેગો ના થવા દેતો. હું ભેગા ના થવા દેતો. હું ઓવા એક તો મારા ઘેર રોટલા તોડવાના અને પાછો અત્યારે ખેમલાનો કૂતરો. આ ના, તમે ના, ખરા ને? મફ- ના ના તમે કૂતરા થયો છો, કૂતરા જેવા. તમે તો સોમા કાકા મફત રોટલા ખવડાવી દીધા છે. ખેમલાનો પાળેલો કૂતરો જીવણિયાના રોટલા ખાવા માંડ્યો એટલે ખેમલાના હમું જ બહક. તમારા માટે મેં હું નહીં કર્યું. તમે કીધું એટલું લાવી આલ્યું છે, તમે કીધું એટલો ડગલો ભર્યો છે, તમે કીધું એટલા રૂપિયા આલ્યા છે તમને. મારા માટે તી હું કર્યું? હા ખાલી પોણી જેવું શાક ને 1.5 રોટલી બીજું હું આલી લે. હા 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 આ શોમા કાકા હું ખવડાવતો એનું પરિણામ આરીએ. તું તો ખરો ને મારા પાનથી તારા જેવા ખરા ને અને તારો મારું બધું પૂરું કરી કાઢ્યું તું મન થા. તારો બાપ પૂંજોય તારા જેવો એ તો. મુચલ્યા એ શોમા કાકા પકવાનું હો ને કે મુયા પાસે બાપ હમ જ પહોંચે. ઓવા બાપ હમ પહોંચી જા જોક. ખબર પાવર આવી ગયો છે તમાર તો. સમ પાવર એટલે પાવર માતો નહીં. આજે બહેના ભેગું બેઠા છો એટલે એ શોમા કાકા આવું કરે છે. આ ખેમા મૂર્તન ખરો ને એ શ્રીલંકો વાઘ હતો.
શિલંગો વાઘ છે અને શિલંગો વાઘ હા, રવાનો. તું તાર ગોમમાં રજે વાઘ હોય તો હોય કે નહીં અમારા ઘેર ઓ વાહ ગોમમાં રજે વાઘ અને ખરા ટાઈમે તો ખરેખર બાબુજી તમારું હારું થજો તે મને બે ભાઈઓને ભેગા કર્યા ને કે તારે મારું ભાઈ ખરો ને જીવન જેલમાં હોત અને તમે ખરા ને બધા ગોમમાં રાજ કરતા હોત હું રાજ કરતો હોત. વાહ. આ પોઢામાં જો તું એ નહીં ખબર તમારા ભાઈને. એ જીવણિયા લાફોનું મેલો મારા લાફોને ભાઈને. મેલે. એટલે જીવણિયા તી મને એનો લાફો મેલ્યો લે. અરે મારા ભાઈને લાફો મેલ્યો, એટલા લાફો મેલ્યો. એ જીવણિયા દાદાગીરી નહીં કરવાની ને તો એ, ખૂંચી મેલો બે દાદાગીરી બેવાન. કરવાની હોય. અડતો ના ના કે પાવરી લોબો કઈ નાખે જો ભાઈ તું પણ તાકાત હોય તો ખાલી ઓગળી અડાડી બતાવો ઓગળી. વાગડી નહીં, વા જતો બેહી નહીં. બેવાન એવા ખોઈ નાખ્યો ને તો ગામમાં કોઈના હોજા હાથમાં નહીં આવો. આપણે બે ભાઈ ખરા ને ભેગા થઈ જાય છીએ, એમાં- તું ખોવાઈ જઈએ, વારા કેવો. મોરાના કોઈકાનો હોય ખાડો કરીને ગોડી ગાલે ને તો કોઈને ગોમમાં મેકાઈ નહીં આવે અરે મેં- ઓવા, આમ તો બે જણા છીએ કોઈ મારા ઓરછા હેડવાનું કર, હેડવાનું. જીવણિયા વાર રાખજો. વારા પછી વારો ને તારા પછી મારો. અલ્યા, હારું આ ભાઈ, મારો વારો જ આમ આવ્યો છે ને જમા કાકા ઇજ્જત થી વાત કરવાની. આ તો મને કહી દઉં આલી મુવાલી માણસ નહીં. આ તો મને કહી તારી દઉં ગોમમાં હોય ઇજ્જત છે તમને કઈ ખબર નહીં કે ખેમા મૂર્તન છે એવો છે. ખબર છે હેડવાન કર નાખે, હાથ અરે વાય જીવણિયા. પડેલા. હાથ કોને બતાવે છે? આ કોળિયો કને બતાવ્યું છે? તને બતાવું છું, તને. એ જીવણિયા આ સરિયો અને આ કોળિયો એ બતાવો ને એ ઘર બીધો. આ તો ખેમા મૂર્તન છે ખેમા મૂર્તન. વાઘના ચોબડામાં રેલો એકી દાડા ઉડાડી મેલ છે. શું કે વાઘના ચોપડામાં પહેર્યો તો ફાટી જેલા ગોદરામાં પડી રહેતો તારો ડોહો ચોમા કાકા તમે ખરા ને ઓળખી લીધા તમને મી હો ઓળખી લીધા. એ તને હું ઓળખ્યો છું. કાળો વેલો હોય ને કડવો વેલો એને કડવું જ કારેંગળો આવે એના પાન કોઈ દાડો મેઠાની આશા ના રખાય. એ તું છે તમે ઓવા. બધા ખરા ને એક માળાના મણકા છો હા, અને મેં તો એક જ એક માળા. વેલાનો લે ભાઈ. કારેંગળો છો. પણ વર રાખજો ગામમાં ખરા ને અમી રીતના જોઈને ફરજો નકા ઉડાડી મેલ્યો. અરે તું જોઈને ફરજે, નકર ઉડી તમારા જાય. લીધે તો હું ગામમાં આબરૂમાં બધી રીતના પટી ગયો છું. પૈસામાં ભાઈ, પટી આને ગયો આમ નહીં છું. મળે. શરમ આપી દો તને પુંદા આલે. તારા લીધે તો પટી જાય હોવે. તારા લીધે મો પટી ગયો છું. જીવણીઓ તો સાઈડમાં રહ પણ તને પેલો પડ્યો. એ જીવણિયા હેડવાન કર, હેડવાન કર, નકર લોબો થઈ જાય હમણાં. ગોમમાં આ ગોબરિયાવાળા ધોળા દાડા ઉભો રે. ઓય ભૂરે જેવું નહીં. હું આખા ગોમને બીવરાવતો અને આ મારા ઓરછા મને બીવરાવ. બે જણા ભેગા થઈ ગયા છે. મારા ઓરછા હું તો બે જણા ભેગા થઈ ગયા છે. નહીં ગોઠે નહીં ગોઠે. મારા સરપંચ ના ઘેર જવું પડશે અને સરપંચ ને વાત કરવી પડશે બધી. ઉભો રે, ઉભો રે તું. લોબો કરી નાખ્યો ના હોય તો આય તું આમ જેવું આ પછી સુધી મારે જો નાહી તમારા ગયો. ભાઈને બીવરાવતા અમુ તો સોવા પુંજા બાજુમાં છે અડો તો ખરા આવો ભાઈ, ખબર પાડો, આવો. જોયું અમે એક તો લાફો નહીં મેલે પણ ગોઠવાનું બે ભાઈ. લાફા હોમ પરક નહીં હું એકલો હતો એટલા અમુ તો ગોઠે વાત નહીં, બે આ ભાઈ તો ભેગા લગી થઈ ગયો. તારાય ખાતો ને એટલી શરમ રાખીને કે લાફોય ના ખાવો હવે કશો વાંધો નહીં ભાઈ, અમુ તો ભાઈ કોઈનું ગોઠવાનું નહીં. ઓગળી લોબી કરે ને તો એનું કોડું કાપી નાખવાનું. કઈ રીને જ ખાઈ જવાની ઓગરી આખી આમો ઈંટનો જવાબ પથ્થરથી આલવાનો. આવો તાને આમો આવો, ખબર પાડીએ એવો. આવો. તો ગમતો નહીં બે ભાઈ ભેગા થઈને બેઠા એ નહીં ગમતું આ સુધી આ બે ભાઈઓને એટલું ભરાયું ને તમે તે બે ભાઈઓને કદી તમે ભેગા ના થવા દેતા અમે તો ભેગા થઈ જાય છીએ. ઉપરથી મને બહુ પૂરો કરી નાખ્યો ને કે મી ખવડાયું આ જોકે દોઢ રોટલી હાલતો ભૂસે મહી નાખ્યા સોમા કાકા થી તો હારું લે હાર ભાઈ. તરિયત્રો રચી રચી ને કશો વાંધો નહીં ભાઈ, અમે હું ગામમાં કોઈનું ખંભાનું નહીં, આ કીધું તને. કોમો મોટો લોટ કરજે ના આવે ને તોય ખંબાન નહીં કોઈનું એવો જોયું સુમલા, આપણે બે જણા ભેગા થઈ ગયા એટલે આ ગોમો ખરો ને વાત થઈ ફરતો તો છે પટ્ટીમાં નાઠો. એ કના લીધા ફરતા ખબર હે? આ સોમા પુંજાના લીધા વાઘ થઈને ફરતા અમે કે ફરક પટ્ટી મેલતા આવડી અમે તો નહીં ગોઠવાનું કોઈની એ. પણ હમણાં મોસો વઠાટ રાખવાનો હો. કશો વાંધો નહીં. તમે બેહવાન કહેશો ને એ તમારો ભણો બેસે. બાકી ઉતાવળિયું પગલું તો ભરા નહીં. જીવનમાં ભણે જો પૈસા જતા રહે તો ચાલે, બીજું બધું જતું રહે તો ચાલે, પણ જીવનમાં આબરૂ જવી ના જોવા. આ આબરૂ જાય છે ને એટલે એના પછી શું થાય છે ને એ મને આજ ખબર પડી કે બધા માણસો આબરૂ જાય છે ને એટલે ઘરની બહાર છે નહીં ના કરતા. વાત સાચી છે. પૈસા તો આજ વપરાઈ જાય ને તો કાલે કમાઈએ પમદાડે કમાઈએ પણ આબરૂ કમાઈ શકીએ. જેલી આબરૂ પાછી લાવી શકીએ કદી ના લાવી અરે જે શકીએ. લોક કશું પાછું ના આવે, આબરૂ એ ના આવે કે મોણસ એ ના આવે. વાત સાચી આબરૂ છે. જાય કે મોણસ જાય બધું હરખું જ છે. પણ મમા ભૂલ આપણે કરી છે. પેલા જોઈને પગલું ભર્યું હોત ને તો સારું હતું પણ થવાનું હતું એ થઈ ગયું. હું તો થયું? તારા મામા તો આબરૂ જઈ છે, પેલા કોઈ ફેર પડાયો હતો તો
કોણ છે? ઉત્તર ને વાળો જો આ આડી ટોપી કરીને જાય ઓય છીએ હારું કરી ખૂણા હું કરો છો અમે કેરજ જતો તો અમે બેહવાની બેઠક બદલી નાખી ખેમા. ખૂણામાં ખાડો કરું છું પછી કીધું પરું મોય સરપંચ હું તમારા પાસે જ આવતું આવતો હતું જ નહીં અમારા પાન નહીં તું ખેમા. મારા પહાણ આવતો જ નહીં સરપંચ જે જબરજસ્ત હતું નું ગામમાં એ બધું મારું જતું રહ્યું છે તારા લીધા એ દવામાં જ્યું છે મને બધી ખબર છે પણ એક મોટો લોચો પડી ગયો છે લોચો તો મારી- બધો એવરો પડ્યો છે ને તે કદી નાખરે એવો નહીં મારી જો. વાત તો સાંભળો. આજ આખી હમણાંથી મને ઊંઘ નહીં આવતી ઊંઘ સરપંચ તમને નહીં આવતી તો મને નહીં આવતી પણ આ સોમલો ખરો ને ફરી ગયો છે તારી કાકરીને દાંતવા શું કીધું સોમલો ફરી ગયો છે કેમ લેખામાં? આ બધો હું અત્યારે હાલ એકન થઈને નીકળ્યો હતો ને તે જીવણીઓ બે જણા ભેગો રોટલા ખાતા હતા તે શું કીધું સોમલો ખરો ને જીવણિયાના ખાટલામાં બેસીને રોટલા તોડતો તો ના આ આપણે ખરા ને સોમલાને પેટમાં નતું દુખાતું કાકડીથી નતું દુખાતું તાને ખેમા? આ જીવણીઓ બધા મોનો ના મોનો એક થઈ ગયા છે આ બધું ષડયંત્ર ખરું ને બાબુલાઈ રચ્યું છે આ તો સોમલાઈ ખરા ને આપણી પીઠ પાછળ ઘા કર્યો છે હું એવાના ઘેર જોઈને તો મારા ઓળખે બે જણા ભેગા થઈને મને મારવા આવ્યા ધોકો લઈને કે શરાબાનું કર્યું છે પહાડ રહીને અને હરાવામાં એવાનો હાથ છે સોમલો સોમલો. આડી ટોપી હા હા એ રહ્યો, એ રહ્યો. જીવણિયાના ઈ ઈ કાં એના ખાટલામાં ઈના ખાટલામાં અને હું કહેવા જો ને એટલે તો અને મને હું ખાતો તો રોટલા ખાતો તો એટલા ખાતો તું શું કરતો તો તાને સરપંચ બીવું કરી યાર મને મને હું વાર રાશી તાને એ એના ખાટલામાં જઈને રોટલા ખાય છે તો તું શું કરતો તો તારા મને સુધી અંધારામાં રાખ્યો છે હું કશું તારા લીધે તો હું કુવામાં પડ્યો છું હું સરપંચ શરમ આપી જોવા તને શરમ મારી વાત તો ખભા સાંભળો પર ખભો કરી લઈને ફરતો તો અને નેતા થઈને નીકળી ગયો તું શું કરતો તાને મને હું ખબર કે અરે આવો ને કરશે મારા રોટલા ખાઈને મારા પેટમાં પગ લોબા પણ કરશે ખેમા, રોજ તો તમે બે જણા ખભો ખભો મિલાઈને હેરતા નતા લે. ભોણા આ શિયા ટાઈમ આવું બની ગયું છે ને એ તો હું તો જાણતો જ નહીં અને હા એક વાત તો જરૂરથી હોપડીને આવ્યો છું ઈ કણ્યો કે હારું થઈ ગયો બાબુજીનું કે આપણે બધું કે ગામમાં ભેગા થઈ અને આ બધું પાર પાડ્યા ને ભાઈ ભેગા કરી આલ્યા નક્કી જીવનમાં ભાઈ ભેગા ના થોત જોયું? લે બાબુ રે ભાઈ ભેગા કર્યા આ આખું ગામ ગજારે ખરું ને બાબુને જ ચડાયું છે આ બે ભાઈઓને ભેગા એને જ કર્યા છે આ મારા ઓળશા તો ખાલી બધા આપણો બકાવાનો બોનો હતો કે કાકડી ખાઈને પેટમાં દુખાય છે પણ તું શકણ હોઈ જતો તું કે મારે સોમલો ખરો ને પારેલો કૂતરો છે મારા રોટલા ખાધા હું કવિ એમ કરશે તો મારો- ખબર શું થયું મારો પાળેલો કૂતરો અત્યારે જીવણિયાના રોટલા ખાય છે એટલે આપણા અમુદ પહાક અને એ દાડો રાતે 1:30 વાગ્યા સુધી હું ખરો ને મને વિશ્વાસ નતો આવતો તો એના ઘેર બેસી રહ્યો તો યાર તો હું કહું કોઈ ખરો ને ફાટ ફૂટ ના કરી દે આપણામાં પણ આ ષડયંત્ર શિયા ટાઈમ રચાઈ ગયું ને તે તો સરપંચ મને હપુજી ખબર જ નહીં કયો ખેમા, ભેગા બીજું ભેગા કોઈ રહેતા હોય નહીં ને. જીવણિયાના ખોરામ જઈ સોમલો બેસી ગયો છે બેહી નહીં જો આ બાબુને બેહારી દીધો છે ગુણગાન અત્યારે બાબુના કોઈ છે બધા ભેગા થઈ મારું તો પિક્ચર પૂરું થઈ ગયું કે તમાર હંગાતી મારું હવે તારું હોય લે ચમ હું એ ગમો છે મોઢું કાઢવાનું રૂપિયાનો ઓળિયો કર્યો છે ભોડું હોશ કરવા એ કોણ આલશે મને સરપંચ મારી વાત સાંભળો ઈવન બધું કરતા આવડે છે ને તો કોઈ આપણે એ, બાપડા બિચારા નહીં. ખેમા. ના, 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 ના. રૂપિયા બોલ તું તો. પહાણ હતો ને એટલે મેં આલ્યા છે જો સરપંચ. અમે જે બોડું ફોડ્યું છે ને એના પહાણ જઈને બેઠો ને એ રૂપિયા તું લઈ આય પાછા હું- પાછા લઈ આય ને કઈ સોમલાના પાટા તારા માથામાં બંધાવવા પડશે સરપંચ. વાર રાખજે લોળું કાપવા માટે હમું લોળું તૈયાર કરવું પડશે હું કહું ને એટલી વાત કોમ કરો મારું હું કરું તો આપણે ખરો ને સમયની વાટ જોવી પડશે જાણે આપણો સમય આ સમય આવે. ના આવે તો આવશે જ ફરતો ફાગણ. પૈસા તો મારા જોઈ કે લે સમય તમારો આવશે જ ફરતો ફાગણ કુનો ના આવ્યો પણ હા? ખેમા, એ દાડા તો તું પાટાપિંડી કરાવવા તું હંગાત ના હંગાત રહેતો તો લે. અલ્યા એ પોણા, ખેમા હું મારે ખરો- જો બાટલીમાં હું ઉતરવું નહીં તારે જે કરવું તારે ભોડું ફોડવા કે કદો પગ કાપ જે કરવું એ કર મારા પૈસાનો ધણી તું છે એટલે હું સરપંચ. પૈસા તારા પાસેથી લેજો મારી આ વાત તને સાંભળો. કીધું હું ખરો ને મારા જીવનમાં કદી એ ક્ષેત્રનો નહીં હું મારી જાતને બહુ હોશિયાર માનતો હતો પણ આ જિંદગીમાં પહેલી વખત એવો ક્ષેત્રનો છું ને છોય મોઢું કાઢું એવો રહ્યો નહીં એટલે પુંદાવાળા તો તમે તો ઠીક વાત છે કાલ છોડી દો પણ આ ખેમા મૂર્છન નહીં છોડે વર રાખજો એ પૈસા તૈયાર રાખજો સોરો તો સોરી મેલજો લે ટસકાઈ નાખો પારાઈ જાય પૈસા તો પહાડ નહીં પણ બદલો લેવાનું જુનૂન છે અને લીધા વગર મેલું નહીં ખેમા, બદલો લેવા તો લેજો જેટલો બંડલ ઘેરથી લઈ જાશો ને અમારા ભાઈ, એટલો પાછો આલવાનું કરજો
ભાઈ ભેગા રોટલો ખાવા બેઠા છે ને પણ ઊંઘ તો મારી ઉડાડી દીધી છે ભાઈ. એ દાડા નતો પાડતો. મારા ઓળશા સેવા નીકળ્યા પણ આવું તો કોઈ જીવનમાં ના વિચાર કે આવું કરશી. મારે શું કરવાનું આમાં? બધી બાજુથી તમે તો મને કાઢાઈ છે આબરૂ. સરપંચ હું કોક વિચારું છું. એ ખેમા એ અમારે પાછો આય. તારે જે વિચારવું હોય ને એને વિચારી લેજે. નકર મી વિચારીને મેલ્યું છે પોડું ફરવાનું. હા એ બરોબર છે. આપણે બે જણા એટલે ભેગા સમલાનું નહીં, તારે? તારું રૂપિયા ગણીને લેવાના છે. આ તને કહી દીધું. સરપંચ હું છતી લાઈન આલું. અલે પૈસા તું લઈ જો તો મારા પોતાને હંગાથી. છ વાગ્યું છે. દવા કરાવવા તું જતો તો, તું નતો જતો. હું જતો હતો. તો તારે બસ તારે પછી? એ રાત વખત તારા માથામાં લેવાની તૈયારીઓ રાખજે. તું ગમે તે કરી દે કે માં પૈસા આલી દેજે તું. મારો ઓળશો અમુક ક્યાં સોમલો એકલ જઈને બેસી ગયો છે. તું તને હું મંજીરા કરતો તો તારા સુધી આ બધો વખત તમારામાં છે. તમે બધી પંચાયત કરશો નહીં. એદાર સોમલો બકાઈ ગયો છે, નાટક કરી ગયો છે. કાકરીનું તો ખાલી બોનસ કાઢ્યું છે. મોમાં કાકડી હોજે ખાધી હોય તે કોઈ બે દાડા સુધી વાકડી ના આવે. આખા એટલી તો બુદ્ધિ પોકા કે ના પોકા. અને આ બાબુજીને તો એવી કાકરી ખવડાવી છે ને, મરચું મેઠું નાખીને તે યાદ કરી જાય ભણા. પણ ઓને છોડવાના નહીં ખેમા મૂળચંદ. ચોરી એ તો બીજા આ સરપંચ નહીં ભણા. ઓ પાછા પૈસા લ્યા છે. હા 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 આ તો હોળી વચ્ચે હોપારી થઈ ગઈ. શોમલો એના ભાઈ ભેગું જતો રહ્યો. સરપંચ ને ઈવાના ઘેર રહ્યા અને રૂપિયા ભરવાના આવશે ખેમા ભાઈ ને. બધી એ બાદથી આવી બન્યું છે અને સરપંચ ને ચોખ્ખી ચેલેન્જ આલી દીધી છે કે એ દાડો તું કહેતો હતો ને એ હું રૂપિયાનો ઓડિયો કરતો હતો. હું કીધું આ પુંદાવાળો મારા હંગાત છે તાર સુધી જેટલી સરપંચ પાસેથી મલાઈ ખાવા મળે એટલી હું કામ બાકી મેં લખાઈ લઈએ કીધું. આ ખરા ટાઈમ હું ફરી ગયો. હું મારા ગુદામ તો પહોંચ્યું નહીં. અમે સરપંચને પૈસા નહીં આલું ને તો એ સરપંચ મને પટાઈ જાય. ગમે તે કરી અને આ વાતમાં ઉકેલ પાડવો પડશે અને રૂપિયાનું ઠેકોણું પાડવું પડશે. ઊંઝા ઊંઘ નહીં આવે, ઊંઝા ઊંઘ નહીં આવે. અત્યાર સુધી જીવની ઊંઘ ઉડાડી દીધી હતી પણ આ પુંદાવાળાએ મારી ઊંઘ ઉડાડી દીધી છે.